દ્વારકાધીશ જય રામધણી તમારું બધાનું ફરીથી મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે બપોરના 3 ને છે ગામડે બીજો દિવસ। કાલે આખી રાત જઈ ગયા, સવારે 6:30 હું તો એટલે ત્યાં જાગવાનું મોડું થઈ ગયું। પછી ખાઈ બાઈને તૈયાર થઈ ગયા છીએ। હવે જઈએ છીએ આપણે પાછા મઢે, પેલા ભાઈના ઘરે જવાનું છે। મને એમ હતું કે હું જાગવાનું મોડું થઈ ગયું, મારે એક નથી પણ બધા હુતા છે, હું એક જ જાગી ગયો। હવે એટલા ઘરે જાઉં છું મઢે જઈને જોઈએ આપણે કોણ કોણ જાગે, કોણ કોણ હુતા છે। આ જોઈને કોને મોટા પાણી આવી ગયું ને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આંબલી ખાતા જઈએ છીએ આપણે, આપણા ભાઈને જગાડવાનો છે। મને એમ કહે છે હું સૂતો છું, બીજાને પૂછ્યું તો કે ફોન જોવે છે બોલ। હમણાં એનો વારો તમે જો, હા જો મને કે હું સૂતો છું, હા ના જો ફોન જોવે અહીંયા જો 3:30 થયા તો હજી સૂતા હે માણસોને ઊંઘ કેટલી આવે। તો નાના છોકરા કોઈ પતંગ સગાવે છે, કિન્ના બાંધે છે। સુરત કિન્ના બાંધવા વાળા હક નથી લેતા, ગામડે આવ્યો તો ગામડે આમ જ છે। ના કિન્ના જ બાંધે ને અહીંયા કિન્ના જ બાંધે। હજી એક અહીંયા હતો આ પતંગનો મોહ જાતો નથી, ઉત્તરાયણ વહી ગઈ એને મહિનો થઈ ગયો। એક અમારો ભાઈબંધ અહીં, ભાઈબંધ નહીં પણ ભાઈ અહીંયા સૂતો છે, બે ખાય તો આપણે જગાડીને હેરાન કરવાના છે। નહીં જાગી, ફૂલ ઊંઘમાં છે એટલે કઈ જાગશે નહીં। હવે આપણે વહી જઈએ પાછા પોસા પગે। ચલો હવે જઈએ છીએ આપણે ધાબા ઉપર। ચલો ના ઓલા ધાબેથી વહી આવેલ, ઓલા ધાબે સગાઈ તું હાલ, અમે અહીંથી સગાવી મોટા મોટા નહીં વહી આવે। ચલો તાર હવે આવી ગયા છે ધાબા ઉપર। પવન કેમ બનો છે ઓલી બાજુ ઓલ બનો છે, અમાર મોટા પતંગ સગાવે છે। કઈ એ તો આપણે લઈ આવશું। ઓ માય ગોડ, કચરામાં મળ્યો આપણને ખજાનો। ओ माय गॉड, तुमने तो कभी देखा नहीं होगा गाइस। अरे सुबह ऐसा हुआ तो तेरे को पता नहीं चला, तुमको क्या पता। बे पतंगो सगावे છે ને હામી બાંધવાનું છે અહીંયા ઓય તો જો પેલા તું હાલ આવી જા દર્શન હાલ ઢીલ લે તો મુકાબલો થવાની તૈયારી છે। નથી ઢીલ હાલ તાર આવી જા, બીજું હું આપણે સગવણ આપણે લૂંટવા વઈ જાવ। એ આવી જા પણ આ મારે નથી આ બરોબર હાલતું। લાગશે હાથમાં લાગશે, જોરે કાઢી દે બોર ખાજો। આ બહુ મોટો બોર નથી તો એક હેઠેથી સગાવે પતંગ, એનો પતંગ સગે તો સારું છે। હવે શું કરવાનું છે? ઓલા છોકરાને 4 વખત કાપી તો હજી હક નહીં લેતો જો જામ ઉભો તે 4 વખત કાપી તો હક નહીં લેતો। અમાર ભાઈ કઈ જેમ તેમ છે। શું કેવું ભાઈ તમારે કઈ કેવું છે? કેટલા પેસ કાપ્યા 4 કે વધારે? છોકરો છે ને એટલે કાપડો કબાઈ તો સિયોર થાય છે એટલે અમે અરે આપણે આ રાણીને ધોરાવાની છે। બહુ દોડી થઈ ગઈ છે ગામડે, દોડી થઈ ગઈ તને દોડી થઈ ગઈ રાણીને ધોરાવા જાય છે સિયોર। અમારા ભાઈઓ અમને ભેગા થઈ ગયા છે તો ટેણિયા આવી ગયા છે સિયોર। આવ નો હાલે જા તું કે જો આપણે ને તેલા બસ વાગી ગયો મે તને કીધું તને જો સાવી કાઢ લીધી છે। હવે 50 રૂપિયા નો દે ને ત્યાં સુધી સાવી એને દેવાય નથી થાતી આપણે। ભાઈ દાદા પસાનો મેળ આવી ગયો છે ને આપણે સાવી લઈ લીધી હતી। કેમ થયું તમને સિયોર મોંઘો પડ્યો ને?
મોંઘું એટલે 500 નું પડ્યું ખાલી. 500 રૂપિયા સિવર પડ્યું અમે જ પસાર લીધા છે. હાલ્યો હવે એમ સાહેબ આપી દઉં છું હવે. આના અડફટે નો થડાય હો ભાઈ, એનથી આગું રહેવાનો તો માથા ભારે કહેવાય ભાઈ. તારા વડલે પગ્યા છીએ અમે. અહીં ગઈ છે ધોવાની છે તો હાયલા જ આવી છે. ગાડી મૂકી દીધી છે ધોવા મસ્તની. ટ્રાફિક થઈ ગયું લે. સિહોરની ટિકિટ સાપરી. જે સિહોરમાં રહેતા હોય એને ખબર જ હોય આ ક્યાં આવેલું છે. ચાલો હવે જાય છીએ આપણે ઘર બાજુ. હા આવી ગયો. તો હવે આપણે ગાડલા બાટલા ને જે મંડપનું પોગાડવાનું હતું એ બધું પોગાડી દીધું છે. બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. બંકા નીકળી ગયા છે રાતે લાઈટ ખાતા ખાતા. લઈ જાય છે દીપડો. હવે તો અમારા ગામમાં તો બહુ દીપડા છે. દીપડા ધ્યાન રાખવું પડે ને ગામમાં. રાતે ઓછું નીકળવાનું બરાબર ને. બચકું ભરી જાય. ગામની બહાર નહીં નીકળવાનું. ગામની બહાર નહીં નીકળવાનું. ગામમાં જ રહેવાનું. ગામમાં જ રહેવાનું. રખડવું એટલે ગામમાં પછી બહાર નહીં નીકળવાનું. બહાર આવી તો થોડાક હવે ગામમાં જઈ હતી પાછા. ટાઈટ પડે ગામડે ભૂકા કાઢે જો ભાઈ. હા રસ્તો પાછો બહુ ડે. ફૂલ અંધારું છે ભાઈ. મને લાગે બીક. પણ આ બે છે એટલે આપણે કઈ ઉપાધિ નથી. આવશે એને બે ને પેલા પકડશે. હું તો નાનો હું, મને નહીં પકડે. તો હવે ઘરે પૂજી જાય છે ને વાગી ગયા છે 10 વાગે. મારી મમ્મી ચા બનાવી છે. ચા પીવાની ઈચ્છા થઈ ગઈ એટલે. પણ હવે આપણે સૂઈ જવાનું છે આજ માટે કે એટલું જ તે. તો મળીએ હવે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ માતા.